24 ઓગસ્ટ 2026 શ્રાવણ સુદ 11. પુત્રદા એકાદશી, પવિત્રા એકાદશી વ્રતકથા. જય શ્રી હરિ. શું તમે જાણો છો કે શ્રાવણ માસની એકાદશીને પુત્રદા એકાદશી, પવિત્રા એકાદશી અને પવિત્રોપણા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે? આ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ, ઉપવાસ, પૂજા અને વ્રતકથા સાંભળવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી સંતાન સુખ, પરિવારની સુખ શાંતિ અને શ્રીહરિની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો આજે સાંભળીએ રાજા મહિજીત અને પુત્રદા એકાદશીની પવિત્ર વ્રતકથા. પુત્રદા એકાદશીની વ્રતકથા. પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરીમાં મહિજીત નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા ખૂબ જ ધાર્મિક, દયાળુ અને પ્રજાવત્સલ હતો. તે પોતાની પ્રજાને સંતાન સમાન માનતો અને હંમેશા પ્રજાના સુખ માટે કાર્ય કરતો. રાજા પાસે ધન સંપત્તિની કોઈ કમી નહોતી. રાજ્યમાં સુખ સમૃદ્ધિ હતી, પરંતુ રાજાના જીવનમાં એક મોટું દુઃખ હતું. રાજાને સંતાન નહોતું. રાજા અને રાણી સંતાનની ઈચ્છા રાખતા હતા, પરંતુ ઘણા પ્રયત્નો છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થતું નહોતું. સમય પસાર થતો ગયો અને રાજાનું દુઃખ વધતું ગયું. એક દિવસ રાજાએ પોતાના મંત્રીઓ અને પ્રજાના વડીલોને બોલાવ્યા અને કહ્યું, મારા જીવનમાં કોઈ દુઃખની કમી નથી, પરંતુ સંતાનના અભાવે મારું મન હંમેશા વ્યથિત રહે છે. કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો, જેના દ્વારા મને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે. ઋષિ મુનિઓ પાસે પ્રાર્થના. રાજાના દુઃખને જોઈને કેટલાક મહાત્માઓ અને ઋષિ મુનિઓ રાજાની મદદ કરવા માટે નીકળ્યા. તેઓ જંગલમાં ગયા અને ત્યાં તેમને લોમેશ ઋષિના દર્શન થયા. રાજાએ ઋષિને નમસ્કાર કરીને પોતાની સમગ્ર સમસ્યા જણાવી. રાજાએ કહ્યું, હે મહર્ષિ, મારી પાસે ધન છે, રાજ્ય છે, પ્રજા છે, પરંતુ મારા ઘરમાં સંતાન નથી. કૃપા કરીને મને એવો ધાર્મિક ઉપાય બતાવો કે જેથી મારી મનોકામના પૂર્ણ થાય. લોમેશ ઋષિએ ધ્યાન ધર્યું. થોડી ક્ષણો પછી ઋષિએ રાજાને કહ્યું, હે રાજન, તમારા પૂર્વજન્મના એક કર્મના કારણે તમને આ જન્મમાં સંતાન સુખ પ્રાપ્ત થઈ રહ્યું નથી. રાજાએ વિનમ્રતાથી પૂછ્યું, હે મહર્ષિ, હવે આ દુઃખમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય છે? પુત્રદા એકાદશીનું વ્રત. ત્યારે લોમેશ ઋષિએ કહ્યું, હે રાજન, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં આવતી પુત્રદા એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર માનવામાં આવે છે. તમે આ દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિપૂર્વક પૂજા કરો, ઉપવાસ કરો અને એકાદશીની વ્રત કથા સાંભળો. સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરો અને ભગવાન વિષ્ણુ પાસે સંતાન સુખ માટે પ્રાર્થના કરો. ઋષિની વાત સાંભળીને રાજાને આશાની કિરણ દેખાઈ. રાજાએ શ્રદ્ધાપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. રાજાએ કર્યું એકાદશી વ્રત. એકાદશીના દિવસે રાજા અને રાણીએ વહેલી સવારે સ્નાન કર્યું. ઘરમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુની સ્થાપના કરી. ભગવાનને પીળાંગ વસ્ત્ર, ફૂલ, તુલસીદળ અને ચંદન અર્પણ કર્યું. દીવો પ્રગટાવ્યો. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને એકાદશીનું વ્રત રાખ્યું. આખો દિવસ રાજા રાણીએ ભગવાનનું નામ સ્મરણ કર્યું અને ભક્તિપૂર્વક વ્રત કથા સાંભળી. સાંજે ભગવાન વિષ્ણુની આરતી કરવામાં આવી. રાજાએ પ્રાર્થના કરી, હે શ્રીહરિ, અમારા જીવનની આ અધૂરી ઈચ્છા પૂર્ણ કરો. અમને સંતાન સુખ આપો અને અમારું ઘર આનંદથી ભરી દો. રાજા રાણીની ભક્તિ જોઈને ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા એવી કથા પરંપરામાં વર્ણવાય છે. મળ્યું સંતાન સુખ. થોડા સમય પછી રાજા રાણીના જીવનમાં ખુશીઓ આવી. તેમને એક સુંદર અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થઈ. સમગ્ર મહિષ્મતી નગરીમાં આનંદ છવાઈ ગયો. રાજાએ બ્રાહ્મણો, સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને દાન આપ્યું. પ્રજામાં પણ આનંદની લહેર ફેલાઈ ગઈ. રાજા અને રાણીએ ભગવાન શ્રીહરિ વિષ્ણુનો હૃદયપૂર્વક આભાર માન્યો. આ રીતે પુત્રદા એકાદશીનું વ્રત રાજા મહિજીત માટે સુખદાયક બન્યું. વ્રતનો મહિમા. ધાર્મિક માન્યતા અનુસાર પુત્રદા એકાદશીનું વ્રત શ્રદ્ધાથી કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ખાસ કરીને સંતાન સુખની કામના રાખનાર દંપતી માટે આ એકાદશીનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. પરંતુ યાદ રાખવું કે વ્રતનું પાલન પોતાની શારીરિક ક્ષમતા અને પરંપરા પ્રમાણે કરવું જોઈએ. ભગવાનને માત્ર ઉપવાસ કરતાં પણ વધુ પ્રિય છે સાચી ભક્તિ, સારા કર્મ, સત્ય અને દયા. પૂજા કેવી રીતે કરવી? પુત્રદા એકાદશીના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. ભગવાન વિષ્ણુની સામે દીવો પ્રગટાવો. ચંદન, પીળાંગ ફૂલ અને તુલસીદળ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પુત્રદા એકાદશીની વ્રત કથા સાંભળો. શક્ય હોય તો ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને અન્ન,
વસ્ત્ર અથવા તમારી શક્તિ પ્રમાણે દાન કરો. અને સૌથી મહત્વનું, ભગવાન પાસે પરિવારની સુખ શાંતિ અને સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરો. અંતિમ પ્રાર્થના. હે ભગવાન શ્રીહરિ વિષ્ણુ, જે કોઈ ભક્ત આ પુત્રદા એકાદશીની પવિત્ર કથા શ્રદ્ધાથી સાંભળે, તેમના ઘરમાં સુખ શાંતિ રહે, પરિવારમાં પ્રેમ અને એકતા રહે, બાળકોને સારા સંસ્કાર મળે, અને દરેક ભક્ત ઉપર તમારી કૃપા બની રહે. હે શ્રીહરિ, સૌના દુઃખ દૂર કરો અને સૌનું કલ્યાણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો તમને આ પુત્રદા એકાદશીની વ્રત કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને ધાર્મિક વિડીયોઝ 18 ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક પવિત્ર ધાર્મિક કથા સાથે. જય શ્રી હરિ, જય શ્રી વિષ્ણુ, રાધે રાધે.